નમસ્કાર, ન્યૂઝ રિસર્ચમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે યશ. ગીરની ધરતીનું ગૌરવ, ગુજરાતની શાન અને જંગલનો રાજા કહેવાતો સાવજ વર્ષોથી તેની ગર્જના પ્રકૃતિના સંતુલનનું પ્રતીક રહી છે. પરંતુ આજે એ જ ગર્જના અનેક પરિવારો માટે ભયનો પર્યાય બની રહ્યો છે. અમરેલી હોય, ભાવનગર હોય કે જૂનાગઢ, છેલ્લા કેટલા અઠવાડિયામાં સિંહના હુમલાઓએ અનેક પરિવારોની જિંદગી બદલી નાખી છે. ક્યાંક લોકો ઘાયલ થયા, તો ક્યાંક માસૂમ બાળકોનો જીવ છીનવાઈ ગયો, તો ક્યાંક પશુધન પર થયેલા હુમલાએ વર્ષોની મહેનત ઉપર હવે પાણી ફેરવી દીધું છે. આજે ગીર પંથકના અનેક ગામોમાં સૂર્ય ઢળે એટલે ચિંતા શરૂ થાય છે. રાત પડતા જ સીમમાં સન્નાટો છવાઈ જાય છે. દરેક આહટ પર શંકા, દરેક અવાજમાં ભય અને દરેક પગલે એક જ સવાલ: આખરે સાવજ અને માણસ આમને સામને કેમ આવી રહ્યા છે? શું સિંહનું વર્તન બદલાઈ રહ્યું છે કે પછી બદલાઈ રહ્યું છે તેનું વાતાવરણ? શું વધતી સિંહની વસ્તી, ઘટતા આવાસ અને માનવીય દખલ આ સંઘર્ષનું વધુ એક ગંભીર પરિણામ છે? અને સૌથી મોટો સવાલ, શું આપણે પ્રકૃતિ સાથેનું સંતુલન ગુમાવી રહ્યા છીએ? શું આ સંઘર્ષનો એક એવો રસ્તો છે કે જેમાં માણસ પણ સુરક્ષિત રહે અને જંગલનો રાજા પણ? આંકડાઓથી આગળ, હકીકતની નજીક, દરેક ઘટનાની તપાસ, નિષ્ણાંતોનું વિશ્લેષણ અને અનેક સવાલોના જવાબ શોધતો અમારો આ વિશેષ અહેવાલ જાણવા માટે અંત સુધી તમે જરૂર જોજો. સાવજથી સાવધાન, હુમલાથી હાહાકાર. છવ્વીસ દિવસમાં 6 હુમલા. શું બદલાય પ્રકૃતિ કે પછી જંગલની સરહદ પહોંચી સીમ સુધી? તમામ સવાલોનો આજે મળશે આ રિપોર્ટમાં જવાબ. શા માટે સાવજથી સાવધાન રહેવું છે જરૂરી અને શા માટે હુમલાથી મચ્યો છે હાહાકાર? જાણીશું સ્ટેપ બાય સ્ટેપ આ રિસર્ચમાં. જંગલ, જ્યાં દરેક જીવનું પોતાનું સ્થાન છે, પોતાનો સ્વભાવ છે અને પ્રકૃતિના સંતુલનમાં દરેકની એક અનોખી ભૂમિકા છે. આ જંગલનો સૌથી ગૌરવશાળી રહેવાસી છે સાવજ. ગીરની ઓળખ, ગુજરાતનું ગૌરવ અને સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન. સાવજ માત્ર જંગલનો રાજા નથી, પરંતુ સમગ્ર ખોરાક શૃંખલાનું સંતુલન જાળવનારો એક અગત્યનો શિકારી છે. સામાન્ય રીતે તે જંગલમાં જ રહે છે, પોતાના વિસ્તારમાં શિકાર કરે છે અને માણસોથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે પ્રકૃતિનું સંતુલન બદલાય, જંગલની સરહદો અને માનવ વસાહતો નજીક આવે અથવા અન્ય કારણોસર માણસ અને સાવજ આમને સામને આવે, ત્યારે શરૂ થાય છે એક એવો સંઘર્ષ જે ચિંતા ઊભી કરે છે. તાજેતરના દિવસોમાં આવી જ ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે. છેલ્લા 25 દિવસમાં સિંહના 6 હુમલાના બનાવો નોંધાયા છે. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, તો કેટલાકે જીવ પણ ગુમાવ્યો છે. આખરે કેમ વધી રહ્યા છે આવા બનાવો? શું સાવજનું વર્તન બદલાઈ રહ્યું છે કે પછી બદલાઈ રહ્યું છે તેનું રહેઠાણ અને આસપાસનું વાતાવરણ? આ હુમલાઓ પાછળનું સત્ય શું છે? આજના આ ખાસ અહેવાલમાં જાણીશું હુમલાની દરેક ઘટના, તેના કારણો, નિષ્ણાંતોનું વિશ્લેષણ અને એ પણ સમજવાનો પ્રયાસ કરીશું કે જ્યારે સાવજ હુમલો કરે છે ત્યારે તેના પરિણામો કેટલા ગંભીર અને જીવલેણ બની શકે છે. હવે નજર કરો આ 6 તસવીર પર. છેલ્લા કેટલાક સમયથી એક પછી એક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેણે સમગ્ર ગુજરાતને ચિંતામાં મૂકી દીધું છે. છેલ્લા 1 મહિનામાં સિંહના હુમલાની સિલસિલાબંધ ઘટનાઓએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે. ક્યાંક એક માસૂમ બાળકનો જીવ ગયો, ક્યાંક યુવાને જીવ ગુમાવ્યો, તો ક્યાંક માલધારી ગંભીર રીતે ઘાયલ થયો. અમરેલીથી ભાવનગર, લીલિયાથી ગિરનાર સુધી એક પછી એક બનેલી ઘટનાઓએ અનેક સવાલો ઊભા કર્યા છે. 16 જૂને અમરેલીમાં રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીનું સિંહના હુમલામાં મોત થયું. 18 જૂને ભાવનગરમાં સિંહ હુમલા સાથે જોડાયેલી ઘટનામાં એક મૃતદેહ મળ્યો. 24 જૂને ચતુરી ગામમાં 5 વર્ષના માસૂમ બાળક પર હુમલો થયો અને તેનું કરુણ મોત થયું. 6 જુલાઈએ ગનાજિયામાં એક માલધારી પર સિંહે હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો. 8 જુલાઈએ લીલિયામાં એક યુવકનો સિંહના હુમલામાં જીવ ગયો અને 11 જુલાઈએ ગિરનાર પર 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો.
ત્યારબાદ જંગલ વિસ્તારમાં બાળકના અવશેષો મળી આવ્યા. આમ 1 મહિનો, અનેક હુમલા, 5 લોકોના મોત અને 1 ગંભીર રીતે ઘાયલ. આ માત્ર આંકડા નથી, પરંતુ અનેક પરિવારોની પીડા અને ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાયેલા ભયની કહાની છે. પહેલા વાત 11 જુલાઈએ બનેલી ઘટનાની કરીએ તો જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર બનેલી એક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું. જ્યાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે દર્શન કરવા પહોંચે છે, ત્યાં એક પરિવાર માટે આ યાત્રા ક્યારેય ન ભૂંસાઈ શકે એવી કરુણ યાદ બની ગઈ. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો 11 વર્ષનો બાળક પોતાના પરિવાર સાથે ગિરનાર દર્શન માટે આવ્યો હતો. બાળક પોતાના કાકાનો હાથ પકડીને ગિરનારના પગથિયા ચડી રહ્યો હતો, પરંતુ લગભગ 50 જેટલા પગથિયા ચડ્યા હશે ત્યાં જ અચાનક પાછળથી આવેલા સિંહે બાળક પર તરાપ મારી. કોઈ કંઈ સમજે તે પહેલા જ સિંહ બાળકને ખેંચીને જંગલ તરફ લઈ ગયો. સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને દોડધામ મચી ગઈ. પરિવારજનો અને અન્ય યાત્રાળુઓ સ્તબ્ધ બની ગયા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું. બાળકની શોધખોળ માટે તાત્કાલિક અભિયાન શરૂ કરવામાં આવ્યું, પરંતુ લાંબી શોધખોળ બાદ જંગલ વિસ્તારમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના અવશેષો મળી આવ્યા. આ દ્રશ્યએ સૌને શોકમાં ગરકાવ કરી દીધા. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા હતી કે છેલ્લા 3 થી 4 દિવસથી ગિરનારના પગથિયા આસપાસના વિસ્તારમાં સિંહ જોવા મળી રહ્યો હતો. જો કે આવા દાવાઓ અંગે સત્તાવાર પુષ્ટિ સંબંધિત તંત્ર દ્વારા જ કરવામાં આવી શકે. ઘટના બાદ સુરક્ષાના ભાગરૂપે ગિરનારના પગથિયા આસપાસના કેટલાક વિસ્તારોમાં અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું. વન વિભાગે અલગ અલગ ટીમો બનાવી સિંહની શોધખોળ શરૂ કરી અને તેને પકડવા માટે ઘટના સ્થળની આસપાસ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા. આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અવરજવર કરે છે, ત્યાં વન્યજીવ અને માનવ સુરક્ષા વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું અને આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે કયા પગલાં વધુ અસરકારક બની શકે. આપણે ગિરનારે ચડતા હતા અને 50-60 વખતે ચડ્યા અને પાછળથી સિંહે હુમલો કરી દીધો. આખું ટોળું યાદ હતું, એમાં ચોકાન લઈ ગયા. અચ્છા, કેટલા વર્ષનું બાળક હતું? બાળકનું નામ શું હતું? બાળકનું નામ મયુરસિંહ ચૌહાણ. એટલે કેટલાક યાત્રિકો હતા સીડી પર જાજા બધા? ખાસે લાઈન હતી. તો પછી 50 હતા. તો પછી તમારી વચ્ચેથી લઈ ગયું બાળકને? હા, ફેમિલી કરી દીધું બરોબર. એમાંથી સિંહ એટલે થોડા આગળ આવ્યા બરોબર, કે સિંહે ત્રાપ મારી અને બાળક ઉઠાઈને જતો રહ્યો જંગલમાં. કેટલા સિંહ હતા? એક ભરે ત્રણ એવું લાગે. તમે જોયો સિંહને બાળકને? હા, છોકરાને લઈને જતો રહ્યો. જોયો ખ્યાલ આવી ગયો તો જતો રહ્યો. એ લોકો મને ફોન કર્યો, હું જલ્દી આવી જાઉં, પણ લઈ ગયો. આજે વહેલી સવારને ગિરનારની સીડી ઉપર હજારો યાત્રિકો આજે ગિરનાર અંબાજીના દર્શન કરવા જતા હતા. ત્યારે આજે જે ખેડાનો પરિવાર છે તે પણ અહીં સીડી ઉપરથી ગિરનાર જતો હતો, ત્યારે તેના પરિવારનું જે એક બાળક હતું 11 વર્ષનું, તેને સિંહ ઉપાડી જવાની છે જે ઘટના છે તે સામે આવી છે. સિંહ તેના પરિવારમાંથી જે 11 વર્ષનું બાળક હતો, જે છોકરો હતો, તેને ઉપાડી અને જંગલમાં જતો રહ્યો હતો. તેના પરિવારજનો પાછળ દોડ્યા, પણ સિંહ છે તે બાળકને લઈને ફાડી કાઢ્યું છે. હાલ જે ગિરનાર જંગલમાંથી છે તે બાળકના અવશેષો મળ્યા છે. સિંહને ગોતવા અથવા બાળકનો વધારાનું છે તે ગોતવા માટે વન વિભાગની અલગ અલગ ટીમો છે તે હાલ તપાસ કરી રહી છે. ત્યારે આજે સીડી ઉપર હજારો ભાવિકો જ્યારે જઈ રહ્યા છે, ત્યારે સિંહના હુમલાથી યાત્રિકોમાં ભારે ફફડાટ ફેલાયો. તો ગિરનાર પર બનેલી આ દુઃખદ ઘટના બાદ વન વિભાગ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું. યાત્રાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા ગિરનારની સીડીઓ પર અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વન વિભાગે જાહેર કર્યું કે ગિરનારની સીડીઓ યાત્રિકો માટે આગામી સૂચના સુધી બંધ રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને સિંહને શોધી કાઢવા માટેની કામગીરીમાં કોઈ અવરોધ ન આવે તે છે. ઘટના બાદ સીડીઓની આસપાસના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. વન વિભાગની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે અને સિંહની હિલચાલ પર નજર રાખી રહી છે. સાથે જ વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવી તેને પકડવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. તંત્રનું કહેવું છે કે જ્યાં સુધી હુમલા સાથે સંકળાયેલા સિંહને સુરક્ષિત રીતે કાબૂમાં લેવામાં નહીં આવે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર નહીં કરવામાં આવે, ત્યાં સુધી યાત્રાળુઓના પ્રવેશ પરનો પ્રતિબંધ યથાવત રહેશે. આ સમગ્ર ઘટનાએ ગિરનાર જેવા મહત્વના યાત્રાધામમાં વન્યજીવ સુરક્ષા, યાત્રાળુઓની સલામતી અને જંગલ વ્યવસ્થાપનને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.
હવે સૌની નજર વન વિભાગની કામગીરી અને પરિસ્થિતિ ક્યારે સામાન્ય બને તેના પર છે. ગિરનાર પર્વત પર બનેલી આ દુઃખદ ઘટના બાદ અનેક સવાલો ઊભા થયા છે. આખરે આવી ઘટના કેવી રીતે બની? શું તેને ટાળી શકાય તેમ હતું? અને સુરક્ષા વ્યવસ્થામાં ક્યાંક કોઈ ખામી રહી ગઈ હતી? આ મુદ્દે ડોલી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયાએ પણ અનેક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ સમગ્ર ઘટનાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, જેથી હકીકત સામે આવે અને જવાબદારી નક્કી થઈ શકે. રમેશભાઈ બાવળિયાનું કહેવું છે કે જ્યાં ઘટના બની તે આશરે 80માં પગથિયા પાસેનો વિસ્તાર અંધકારમય હતો. તેમના મતે જો ત્યાં પૂરતી લાઇટિંગ વ્યવસ્થા હોત તો કદાચ આવી દુઃખદ ઘટના ટાળી શકાય હોત. તેમણે એ પણ જણાવ્યું કે પરિક્રમાના આયોજનને કારણે અગાઉના દિવસે આ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી. જો દુકાનો ખુલ્લી હોત અને લોકોની અવરજવર વધુ હોત તો સંભવ છે કે સિંહ ત્યાં સુધી ન આવ્યો હોત અથવા હુમલો અટકી શક્યો હોત. જો કે આ તેમના વ્યક્તિગત અભિપ્રાય છે. રમેશભાઈ બાવળિયાએ સિંહના વર્તનમાં બદલાવ આવ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા પ્રમાણે ગિરનારના માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને ડોલીવાળા અવરજવર કરે છે, છતાં આવી પ્રકારની ઘટના અત્યંત દુર્લભ છે. હવે સૌની નજર વહીવટી તંત્રની તપાસ પર છે. તપાસમાં શું તથ્યો સામે આવે છે, સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી હતી કે નહીં અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કયા પગલાં લેવાશે તે મહત્વનો મુદ્દો બની રહેશે. 80 પગથિયે જે દુઃખદ ઘટના બની છે, આ અંધારાનું કારણ અને લાઇટ નહોતી એના કારણે આવું થયું છે. અને મારી દુકાન ત્યાં જ છે. અમે કાલે બધા પરિક્રમા ગયા હતા, એને હિસાબે દુકાનો બંધ હતી. એટલે ને ખરેખર દુકાનો જો એટલામાં બધી ખુલ્લી હોત તો આવું બનાવ ન બને. અને આ બહુ નિંદાની ખરેખર દુઃખદ ઘટના છે. અને કદાચ સિંહમાં ક્યાંય એવો બદલાવ આવ્યો હોય અને કાંઈ એવું થયું હોય, નકર અમારા ડોરીવાળા તથા દુકાનવાળા વેપારીઓ યાત્રિકો અવારનવાર કાયમ જાય છે. 365 આવો બનાવ બન્યો નથી. તો ગિરનાર પર બાળક પર થયેલા જીવલેણ હુમલા બાદ વન વિભાગે તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટના સાથે સંકળાયેલા વન્ય પ્રાણીને શોધવા માટે અલગ અલગ ટીમો સતત જંગલ વિસ્તારમાં કોમ્બિંગ કરી રહી હતી. શોધખોળ દરમિયાન શંકાસ્પદ સિંહણને ટ્રેક કરવામાં આવી અને વન વિભાગે તેને સફળતાપૂર્વક પાંજરે પકડી લીધી. ત્યારબાદ સિંહણને વધુ તપાસ અને નિરીક્ષણ માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી. વન વિભાગના જણાવ્યા અનુસાર નિરીક્ષણ દરમિયાન સિંહણે કરેલી ઉલટીમાંથી માનવ શરીરના અંગો મળ્યા હતા. આ પછી ઘટનાની વધુ વૈજ્ઞાનિક અને ફોરેન્સિક તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેથી હુમલા સાથેનો સંબંધ નિશ્ચિત કરી શકાય. અધિકારીઓના જણાવ્યા મુજબ આવી ગંભીર ઘટનાઓમાં દરેક પુરાવાની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ જ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવામાં આવે છે. આ સમગ્ર કાર્યવાહીનો મુખ્ય હેતુ યાત્રાળુઓ અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો તેમજ આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી પગલાં ભરવાનો છે. આજે વહેલી સવારે ગિરનાર સીડી ઉપરથી 11 વર્ષના બાળકને જે સિંહે ફાડી ખાધો હતો તેને લઈ અને વન વિભાગ હરકતમાં આવી રહ્યું. આજે જે હું આપણને દ્રશ્યો બતાવી રહ્યો છું તે જંગલની અંદર આવેલા કાશ્મીરી બાપુની જગ્યાના છે, જગ્યા તરફ જવાના રસ્તાના છે કે જ્યાં આ સિંહો હુમલો કર્યા બાદ બાળકને ફાડી ખાધા બાદ આ જગ્યા ઉપર આવી ગયા હતા અને આ ત્રણેય સિંહોને પકડવા માટેથી અને વન વિભાગની અલગ અલગ ટીમો છે તે પણ કામે લાગી હતી. અને ખાસ કરીને જોવા જાય તો આ જે સિંહોને પકડવા માટે થઈ અને શાસનની જે ટીમ છે, શાસનની જે રેસ્ક્યુ ટીમ છે તેની પણ મદદ લેવામાં આવી હતી. હાલ વન વિભાગના જણાવ્યા અનુસાર એક સિંહણ અને 2 સિંહ છે તે પકડાઈ ગયા છે. અને બીજી તરફ વાત કરવા જાય તો જે સિંહણ પકડાય છે તેની ઉલટીમાંથી માનવ અવશેષ એટલે જે મળ્યા છે તેને લઈ અને સિંહણે બાળકને ફાડી ખાધું હોય એવું હાલ કહેવામાં આવી રહ્યું છે. પણ હાલ 2 નર અને એક સિંહણને પકડી લેવામાં આવી છે અને તેની વધુ તપાસ માટે છે તેને સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગિરનારની સીડીઓ પર બાળક પર થયેલા હુમલા બાદ વન્યજીવ સંરક્ષણ અને યાત્રાળુઓની સુરક્ષાને લઈને ચર્ચા વધુ તેજ બની છે. આ સમગ્ર ઘટનાને લઈને સિંહ પ્રેમી મનીષ વૈદ્યએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મનીષ વૈદ્યના જણાવ્યા અનુસાર ગિરનાર અને અન્ય સંવેદનશીલ વિસ્તારો માટે વન વિભાગે સ્પષ્ટ અને અસરકારક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP અમલમાં મૂકવી અત્યંત જરૂરી છે, જેથી યાત્રાળુઓની સુરક્ષા સાથે વન્યજીવોનું સંરક્ષણ પર સુનિશ્ચિત થઈ શકે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની મુલાકાત બાદ પણ સ્થિતિમાં અપેક્ષિત સુધારો જોવા મળ્યો નથી અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.
મનીષ વૈદ્યના મતે ગીર જંગલમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે તેમના કુદરતી આવાસ પર વિવિધ પ્રકારનું દબાણ પણ વધી રહ્યું છે, જેના કારણે કેટલાક સિંહો નવા વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમની હાજરી વધતી જોવા મળી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે સિંહો માનવ વસાહતોની નજીક આવે છે ત્યારે માણસ અને વન્યજીવ વચ્ચે અચાનક સામનો થવાની શક્યતા વધી જાય છે. આવા સંજોગોમાં દુધાળા પશુઓ પર હુમલાની ઘટનાઓ પણ વધી શકે છે અને કેટલીક પરિસ્થિતિમાં માનવ જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે. જો કે આ તમામ મુદ્દાઓ અંગે વન્યજીવ નિષ્ણાંતોનું માનવું છે કે દરેક હુમલાના કારણો અલગ હોઈ શકે છે અને દરેક ઘટનાની વૈજ્ઞાનિક તથા તથ્ય આધારિત તપાસ જરૂરી છે. હવે સવાલ એ છે કે વધતી સિંહ વસ્તી, ઘટતું અંતર અને માનવ સુરક્ષા વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવામાં આવશે. છેલ્લા 2 વર્ષની અંદર લગભગ 10 જેટલા આવા ઇન્સિડન્ટ થયા છે અને એની માટે હવે સાવચેતી રાખવાની બહુ જ જરૂર છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ તાત્કાલિક એક એસઓપી અને પોતાના સ્ટાફને આ બાબતે ગંભીર રીતે જણાવવું જોઈએ, કારણ કે હમણાં છેલ્લે જ અર્જુન મોઢવાડિયા સાહેબ વનમંત્રી પોતે ગીરમાં જઈને આવેલા, પણ મને લાગે છે એના પછી કશું થયું જ નથી અને વારંવાર આવા ઇન્સિડન્ટ થયા જ કરે છે. તો લોકોએ પણ સાચવવાની જરૂર છે, કારણ કે સિંહ એ હવે જે સહઅસ્તિત્વની વાત હતી એ ભૂલાતી જાય છે અને હવે આક્રમક થયા છે અને સંઘર્ષ ઉપર ઉતરી રહ્યા છે. તો સાવચેતીની જરૂર છે. માણસની વસ્તી પણ વધી રહી છે અને સિંહ પણ વધી રહ્યા છે, એટલે અને એના જે આવાસ છે એ ધીમે ધીમે ઓછા થતા જાય છે. એના આવાસની અંદર આપણે વિકાસના કામો કરીએ છીએ, ત્યારે આવું થશે ત્યારે શું થશે કે એના આવાસ જ્યારે જૂટવાઈ જશે તો એ આક્રમક બનવાના છે અને માણસના સંપર્કમાં આવવાના છે. હમણાંની તમને વાત કરું કે ગીરની અંદર સિંહ એટલા બધા એની સંખ્યા વધતી જાય છે કે જે માણસની જોડે અથવા ગ્રામીણ વિસ્તારમાં આવવાના છે, ત્યારે એ શેની ઉપર નભશે? એના જે દુધાળા ઢોર છે એની ઉપર નભશે અને જ્યારે નભશે, દુધાળા ઢોરને મારશે, ત્યારે અચૂક આવા સંઘર્ષો થવાના છે. તો આ તરફ અમરેલી જિલ્લાના લીલિયા વિસ્તારમાં ગેરકાયદે લાયન શોના મામલે વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સિંહના કુદરતી વર્તનમાં દખલ અને વન્યજીવ સંરક્ષણના નિયમોમાં ભંગના આરોપસર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સિંહના મેટિંગ દરમિયાન ગેરકાયદે રીતે લાયન શો યોજવામાં આવી રહ્યો હતો. વન્ય પ્રાણીને નજીકથી બતાવવા અને લોકોને એકત્ર કરવા જેવી પ્રવૃત્તિઓ દરમિયાન અચાનક સિંહે હુમલો કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસના આધારે મૃતક અહેમદ ઉર્ફે સોહેલ મેમણ સહિત કુલ 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રહાન ખાન પઠાણ અને યશરાજસિંહ વાજા સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગનું કહેવું છે કે સિંહ જેવા વન્ય પ્રાણીઓના કુદરતી જીવનમાં કોઈપણ પ્રકારની ગેરકાયદે દખલગીરી ગંભીર ગુનો છે. ખાસ કરીને મેટિંગ જેવા સંવેદનશીલ સમયગાળા દરમિયાન પ્રાણીઓને ઉશ્કેરવા, તેમની નજીક જવા અથવા ગેરકાયદે લાયન શો યોજવાથી ગંભીર પરિણામો આવી શકે છે. વન વિભાગે લોકોને પણ અપીલ કરી છે કે ગેરકાયદે લાયન શો કે વન્યજીવો સાથે સંબંધિત કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિથી દૂર રહે અને આવી માહિતી મળે તો તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ કરે. જે સિંહની પજવણીને કારણે માનવ મૃત્યુ થયેલ છે એ અન્વયે જણાવવાનું કે ટોટલ 3 વ્યક્તિઓ દ્વારા એની સિંહની પજવણી કરવામાં આવેલ હતી. જે પૈકી એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે અને 2 વ્યક્તિઓને અમે પૂછપરછ માટે લાવેલ હતા. જેમાં પૂછપરછ કરતાં અમને જાણવા મળે છે કે તેમના દ્વારા સિંહને જોવા માટે અને સિંહને પરેશાન કરવા માટે જ અહીંયા આવવાની ઘટના બની હતી. જેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં એમના મોબાઈલ ડેટા ચેક કરવાથી અંદરનો ટોટલ ડેટા એમણે નાશ કરી દીધો છે, પુરાવાનો નાશ કરવામાં આવ્યો. ગ્રાફિક પોઈન્ટના દ્વારા સમજીએ તો ગીર અને આસપાસના વિસ્તારમાં સિંહની સંખ્યા વધી છે. વધતી વસ્તી સાથે નવા વિસ્તારમાં સિંહોની અવરજવર પણ વધી છે. વધુમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં સિંહોની હાજરી જોવા મળી રહી છે. જંગલની સીમા છોડીને સિંહો માનવ વસાહતોની નજીક પહોંચ્યા છે. તેથી ખેતી, ગામો અને જંગલ વિસ્તાર એકબીજાની નજીક આવતા અથડામણ થાય છે. રાત્રિના સમયે ખેતરો અને ગામની આસપાસ સિંહોની અવરજવર વધી છે, જેથી કેટલાક વિસ્તારોમાં પશુઓ પર હુમલાની ઘટનાઓ, માણસ અને સિંહનો સામનો થવાની શક્યતા વધી છે. આ ઉપરાંત સિંહોની નજીક જવું, પીછો કરવો અથવા ભીડ ભેગી કરવી જોખમી બને છે.
આવી પ્રવૃત્તિઓથી સિંહો તણાવમાં આવી શકે છે. વધુમાં જંગલ નજીક સાવચેતીના નિયમોનું પાલન ન થવાથી જોખમ વધે છે. સિંહના કુદરતી માર્ગોમાં માનવીય દખલ પણ એક પડકાર છે. ગિરનાર પર્વત પર બાળક પર થયેલા સિંહણના જીવલેણ હુમલા બાદ સમગ્ર રાજ્યમાં ચિંતા વ્યાપી છે. આ ઘટનાને લઈને વન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રકારની ઘટના પ્રથમ વખત સામે આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને શંકાસ્પદ 3 સિંહોને બેભાન કરીને કબજામાં લેવાયા હતા. વન રાજ્યમંત્રીએ સ્વીકાર્યું છે કે તાજેતરના સમયમાં માનવ પર સિંહના હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. આથી માત્ર તાત્કાલિક કાર્યવાહી પૂરતી નથી, પરંતુ તેના મૂળ કારણો શોધવા પણ એટલું જ જરૂરી બની ગયું છે. આ માટે વન્યજીવ સંશોધન ક્ષેત્રની અગ્રણી સંસ્થા વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને સિંહોના માનવ પર થતા હુમલાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. અભ્યાસ દરમિયાન સિંહોના વર્તન, તેમની હિલચાલ, રહેણાંક વિસ્તારોમાં આવેલા ફેરફારો અને માનવ અને સિંહ વચ્ચેના સંઘર્ષના કારણોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવશે. વન વિભાગનું માનવું છે કે આ અભ્યાસના આધારે ભવિષ્યમાં વધુ અસરકારક સુરક્ષા વ્યવસ્થા, યોગ્ય માર્ગદર્શિકા અને માનવ સિંહ સહઅસ્તિત્વ માટે જરૂરી પગલાં નક્કી કરવામાં મદદ મળશે. હવે સૌની નજર એ અભ્યાસના પરિણામો પર છે, જે કદાચ આ વધતા સંઘર્ષ પાછળના કારણો પર વધુ સ્પષ્ટ પ્રકાશ પાડી શકે છે. વર્ષોથી આ ગિરનાર પર અનેક શ્રદ્ધાળુઓ જાય છે, પણ ક્યારેય હ્યુમન કોન્ફ્લિક્ટ સિંહ દ્વારા થયું હોય એવી આ પહેલી ઘટના છે. જે રીતે ઘટના ઘટી છે એ રીતે બાળકના મૃત્યુ પછી 3 લાયન એટલે કે 2 લાયન સિંહ છે અને 1 સિંહણ છે, એમાં 3 લોકોનો ટેન્ક્યુલાઇઝર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેને સક્કરબાગ ઝૂની અંદર મોકલવાની પ્રક્રિયા કરી રહ્યા છે. હવે વાત એશિયાટિક સિંહના સ્વભાવની કરીએ તો એશિયાટિક સિંહ સામાન્ય રીતે માણસને શિકાર તરીકે પસંદ કરતો નથી. મોટાભાગના હુમલા આત્મરક્ષણ, બચ્ચાની સુરક્ષા અથવા ઉશ્કેરણીના કારણે થાય છે. ખુલ્લામાં રહેતો હોવાથી સિંહ માણસની હાજરીથી પરિચિત હોય છે. છુપાઈને માણસનો પીછો કરીને શિકાર કરવાના કિસ્સા અત્યંત દુર્લભ માનવામાં આવે છે. જાણવું એ પણ જરૂરી છે કે માનવભક્ષી સિંહને શું સજા થાય છે. સિંહને પકડીને સક્કરબાગ ઝૂના સ્પેશિયલ સેન્ટરમાં મોકલવામાં આવે છે. સ્પેશિયલ ડોક્ટરો સિંહના વર્તન, ગુસ્સા અને આક્રમકતા પર સતત 5 વર્ષ સુધી નજર રાખે છે. જો સ્વભાવ સુધરે અને શાંત થાય તો માનવ વસાહતથી દૂર ગાઢ જંગલમાં અથવા એનિમલ પાર્કમાં મુક્ત કરાય છે. જો હિંસક સ્વભાવ ન બદલાય તો તેને આખી જિંદગી ઝૂના પાંજરામાં જ રાખવામાં આવે છે. હવે જાણવા અને સમજવા જેવી બાબત એ છે કે સિંહ વિસ્તારમાં શું કરવું. સિંહ દેખાય તો તેની પાસે જવાનો પ્રયાસ ન કરવો. સેલ્ફી કે વિડીયો માટે નજીક જવું જોખમી બની શકે છે. આ ઉપરાંત વાહનથી સિંહની પાછળ દોડવું નહીં, સાથે જ સિંહનો રસ્તો પણ રોકવો નહીં. આ ઉપરાંત સિંહ દેખાય ત્યારે લોકો ભેગા ન થાય, હોર્ન, બૂમો પાડવી કે પથ્થર ફેંકવા જેવી હરકત ન કરવી. સિંહને માનવીય ખોરાક આપવાથી તેનું કુદરતી વર્તન બદલાઈ શકે છે. માનવ વસાહત તરફ આવવાની શક્યતા વધી શકે છે. આ સાથે જંગલની સીમા, ખેતરો અને જાળીવાળા વિસ્તારોમાં સાવચેતી ખાસ રાખવી. સિંહની અવરજવરવાળા વિસ્તારોમાં બાળકોની ખાસ દેખરેખ રાખવી પણ એટલી જ જરૂરી બની જાય છે. સિંહ દેખાય તો દોડવું નહીં, શાંતિ રાખવી અને ધીમે ધીમે સુરક્ષિત અંતર જાળવવું ખૂબ જ જરૂરી છે. જાણવું એ પણ જરૂરી છે કે વન વિભાગની આખરે જવાબદારી શું છે. સિંહોની અવરજવરવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવું તથા સિંહના માર્ગ અને વસવાટ વિસ્તારોનું મોનિટરિંગ કરતા રહેવું જરૂરી છે. સિંહ દેખાય ત્યારે તાત્કાલિક જાણકારી પહોંચાડવી, સ્થાનિક લોકોમાં સાવચેતી અંગે જાગૃતિ ફેલાવવી, વારંવાર માનવ વસાહત નજીક આવતા સિંહોની ઓળખ કરવી, જરૂરી હોય ત્યારે વન્યજીવ નિષ્ણાંતોની સલાહથી પગલાં લેવા, સિંહોની નજીક જવા, પીછો કરવા કે ભીડ ભેગી કરવા સામે કાર્યવાહી કરવી. સાથે જ સિંહોના કુદરતી વર્તનમાં માનવીય દખલ રોકવી, હુમલા અથવા સિંહ ગામમાં પ્રવેશે ત્યારે રેસ્ક્યુ ટીમે તાત્કાલિક કામગીરી કરવી, લોકો અને સિંહ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવી. વધુમાં સ્થાનિક લોકો સાથે સતત સંપર્કમાં રહેવું,
ખાસ માલધારીઓ અને ગ્રામજનો સાથે સતત સંપર્ક રાખવો, સિંહોની હાજરી અંગે માહિતી અને માર્ગદર્શન આપવું. રાજ્યમાં સિંહોની માનવ વસાહત તરફ વધતી અવરજવર અને હુમલાની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં સિંહો ગામ અને હાઈવે સુધી પહોંચી રહ્યા છે, જ્યારે અનેક સ્થળોએ માલધારીઓ અને પશુપાલકો પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે. વન વિભાગ સતત મોનિટરિંગ, ટ્રેકિંગ અને જરૂરિયાત મુજબ રેસ્ક્યુની કામગીરી કરી રહ્યું છે, પરંતુ વધતી ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંહ સંરક્ષણ સાથે માનવ સુરક્ષા જળવાય તે માટે અસરકારક અને લાંબા ગાળાના પગલાંની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. ગીરનો સાવજ માત્ર એક વન્ય પ્રાણી નથી, તે ગુજરાતની ઓળખ અને ગૌરવ પણ છે અને પ્રકૃતિના સંતુલનનો એક અગત્યનો આધાર પણ. પરંતુ આજે આ જ સાવજ અને માણસ આમને સામને આવે છે ત્યારે નુકસાન બંને પક્ષે થાય છે. એક તરફ પરિવાર પોતાનું સ્વજન ગુમાવે છે તો બીજી તરફ દરેક આવી ઘટના પછી સિંહ પણ શંકાના ઘેરામાં આવી જાય છે. આ સંઘર્ષમાં કોઈ જીતતું નથી. હાર માત્ર માનવતા અને પ્રકૃતિના સહઅસ્તિત્વની થાય છે. આજની સૌથી મોટી જરૂરિયાત છે સંવેદનશીલ આયોજન, વૈજ્ઞાનિક અભિગમ અને સમયસરની કાર્યવાહી. માનવ જીવનની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે જેટલું ગીરના સાવજનું સંરક્ષણ, કારણ કે એકનું અસ્તિત્વ બીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. માત્ર સવાલ એટલો નથી કે સિંહના હુમલા કેમ વધી રહ્યા છે, સવાલ એ પણ છે કે આવતીકાલે આવી કોઈ ઘટના ફરી ન બને. તે માટે આપણે આજે શું કરી રહ્યા છીએ? આશા રાખીએ કે જવાબદાર તંત્ર, વન્યજીવ નિષ્ણાંતો અને સ્થાનિક લોકોના સહયોગથી એવો માર્ગ જરૂરથી મળે જ્યાં જંગલની ગર્જના જંગલ સુધી જ સીમિત રહે અને ગામોમાં ફરી નિર્ભય જીવન પરત ફરે. આ જ આશા સાથે નમસ્કાર. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.